જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને ખાસ કરીને થોડા ઘણા પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે આપણને અમેરિકાના બજારો પર પણ નજર કરીએ તો ત્યાં આગળ એક પોઝિટિવ ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું। ડાઉ જોન્સ લગભગ 200 પોઈન્ટ જેટલો વધતો જોવા મળ્યો, નાસ્ડેક S&P 500 આ બંનેમાં પણ ઉછાળો આવતો જોવા મળ્યો। પરંતુ ગઈકાલના મહત્વની મૂળ વાત એ રહી કે અહીંયા પણ ગઈકાલે બજારની શરૂઆત થોડી ઘટાડા સાથે થઈ હતી, પરંતુ નીચલા સ્તરેથી એક ખરીદારી આવતી જોવા મળી અને આપણને અહીંયા તેજી આવતી દેખાઈ। ખાસ કરીને જો ડાઉની અંદર આપણને 214 પોઈન્ટનો એક ઉછાળો અહીંયાથી જોવા મળ્યો અને S&P 500ની ખાસ વાત કરી લઈએ તો હવે એ પણ પોતાના શિખરથી ખાસો એવો ઘણો નજીક પહોંચતો જોવા મળ્યો છે। ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી કે બધા જે ઇન્ડાઇસીસ છે એ ખાસ કરીને પોતાના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી રહ્યા છે। હવે S&P 500 જે છે એ માત્ર 60 પોઈન્ટ જેટલો, ખાસ કરીને 80 પોઈન્ટ જેટલો દૂર છે પોતાના શિખરથી, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેવાની છે। આ બધાની વચ્ચે એનવીડિયાની અંદર ફરી પાછી આપણને એક સારી ખરીદારી આવતી જોવા મળી રહી છે। કંપનીનો શેર લગભગ આપણને એક મહિનામાં 24% જેટલો વધતો દેખાયો છે અને કંપનીનું માર્કેટ કેપ છે ફરી પાછું 3.45 લાખ કરોડ ડોલર જેટલું આપણને અહીંયાથી પહોંચતું જોવા મળ્યું છે અને જાન્યુઆરી પછી પહેલીવાર કંપનીના વેલ્યુએશન સૌથી ઉપલા સ્તરે આપણને જોવા મળી રહ્યા છે, એટલે એનવીડિયા પર એક ખાસ અહીંયાથી ફોકસ છે। આ ઉપરાંત બીજી તરફ OECDનો અંદાજ જે છે એ આપણને સામે આવતો દેખાયો છે। આ વર્ષે સતત બીજી વખત વૈશ્વિક ગ્રોથના અનુમાનમાં તેમણે ઘટાડો કર્યો છે અને ખાસ કરીને ટ્રમ્પની જે નીતિઓ છે એ નીતિઓ અહીંયાથી થોડીક નેગેટિવ પુરવાર થઈ શકે છે વૈશ્વિક અર્થતંત્ર માટે, એવું તેમનું માનવું છે। પહેલાં જે લગભગ 2025-26માં જે ગ્લોબલ ગ્રોથ છે એ લગભગ 2.9% રહેવાની ધારણા છે। પહેલાં જે ફોરકાસ્ટ તેમણે કર્યું હતું લગભગ 3.3%નું કર્યું હતું, એટલા માટે અહીંયાથી ખાસ કરીને આજે ડાઉનગ્રેડ આવ્યું છે એની એક અસર કદાચ જોવા મળે અને અમેરિકાની GDP પણ 2.8%થી ઘટીને 1.6% થઈ શકે છે એવું તેમનું ખાસ કરીને માનવું છે અને ગ્રોથ માટે વેપાર અને ટેરિફ પર તણાવ ઘટાડવો ખાસ કરીને જરૂરી છે એવું તેમનું માનવું છે, એટલા માટે ખાસ કરીને આના પર એક નજર રહેશે। બીજી તરફ યુએસના જોબ ઓપનિંગના આંકડા આવતા દેખાયા અને ત્યાં આગળ પણ આંકડો છે આપણને ઓલમોસ્ટ એક વધતો દેખાયો છે। જુઓ, ગયા મહિને અહીંયાથી લગભગ 72 લાખના જોબ ઓપનિંગ્સ હતા, જે આ મહિને વધીને આપણને 73.9 લાખ પર જોવા મળી રહ્યા છે અને છેલ્લા 6-1 મહિનાથી તમે જોશો તો 70થી 80ની વચ્ચે ખાસ કરીને અહીંયાથી સ્થિર રહેતું જોવા મળી રહ્યું છે, જે ફેડના માટે એક લેબલ માર્કેટ મજબૂત છે એવા એક સંકેતો અહીંયાથી આપી રહ્યું છે। બીજી તરફ ફાર્મરો એટલે કે જે યુએસનું કૃષિ સેક્ટર છે એના પણ સેન્ટિમેન્ટ અહીંયાથી આપણને સુધારતા દેખાઈ રહ્યા છે। એમનું ખાસ કરીને માનવું એવું છે કે આ જે પ્રકારની નીતિઓ ટ્રમ્પ અપનાવી રહ્યા છે ટેરિફને લઈને, એને કારણે યુએસ એગ્રીકલ્ચરની ડિમાન્ડ અને એની એક્સપોર્ટ બંને આવનારા સમયની અંદર સારો રહેશે અને ખાસ કરીને ટેરિફ ડીલને કારણે એક્સપોર્ટની અંદર વધારો થશે એવું ત્યાંના ખેડૂતો માની રહ્યા છે। બીજી તરફ યુએસના એગ્રી સેક્રેટરી છે બ્રુક રોલિન્સ, તેઓ ભારત સહિત ઘણા બધા દેશોની યાત્રાઓ પર છે, એટલે તેઓ કયા પ્રકારની ડીલ કે કરાર અહીંયાથી ભારત સાથે કે અન્ય દેશો સાથે કરે છે એના પર પણ એમની નજર હશે, પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને દેખાઈ રહ્યા છે। બીજી તરફ ટ્રમ્પે જે આપણે ટેરિફની વાત કરી રહ્યા હતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% હતા તે વધારીને 50% કરી દીધા છે અને ટ્રમ્પે એ જે એક્ઝિક્યુટિવ ઓર્ડર છે એના પર સાઇન કરી દીધા છે ગઈકાલે, એટલે હવેથી ત્યાં આગળ ટેરિફ અને જે સ્ટીલ અને ખાસ કરીને એલ્યુમિનિયમ છે એના પર ટેરિફ હવે આપણને 50% થતા દેખાયા છે, પરંતુ આમાંથી એકમાત્ર બાકાત યુકેને રાખવામાં આવ્યું છે, જેના પર હજી પણ 25% જેટલા ટેરિફ રાખવામાં આવ્યા છે। જો કે આગળ જતાં આવનારા મહિનાની અંદર કદાચ અહીંયા યુકે સાથેની ડીલ યુએસ ફાઇનલ કરી શકે તેવી પણ આશા અહીંયાથી સેવવામાં આવી રહી છે, એટલે આ બધા પર આપણે ખાસ અહીંયાથી એક નજર રાખતા રહીશું। પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ, તમને બધી જગ્યાએ અહીંયા મજબૂતી સાથેનું જ કામકાજ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જુઓ, નિક્કેઈના બજારોમાં આજે તમને સારી મજબૂતી છે, 1.8%ની। તાઇવાનના બજારો ઉપર છે, કોરિયાના બજારોમાં ગઈકાલે રજા હતી પરંતુ આજની દિવસનું ઓપનિંગ અહીંયા પણ સારું રહેતું જોવા મળ્યું છે। આ ઉપરાંત શાંઘાઈ હેંગસેંગ પણ થોડા ઘણા પોઝિટિવ છે, એક સ્ટ્રેટ ટાઈમની અંદર થોડું એક ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે આપણું જે ક્લોઝિંગ હતું ઘણું મહત્વનું એટલા માટે હતું કારણ કે નિફ્ટી લગભગ 11 એપ્રિલ બાદ પહેલી વખત 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે બંધ થતું જોવા મળ્યું હતું અને જુઓ, નિફ્ટી ફ્યુચર્સ 24,675 પર બંધ થયા છે, 24,723ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે થોડીક પોઝિટિવિટીના તો સંકેત છે, પરંતુ એક રેન્જ બાઉન્ડ કારોબાર કદાચ આજના દિવસે રહી એવી એક શક્યતા અહીંયાથી ચાંદની લાગી રહી છે, પરંતુ પોઝિટિવ ઓપનિંગના ચોક્કસથી સંકેતો તો છે જ આજે। નીરજ, આભાર આપનો આ સમય